જામનગરના બેડી બંદર પર લાગ્યું છે 3 નંબરનું સિગ્નલ। હાલ 10 કિલોમીટર પ્રતિ કલાકની ગતિએ આગળ વધી રહ્યું છે આ વાવાઝોડું। દરિયો ખેડવા ગયેલા માછીમારોને પરત બોલાવી લેવામાં આવ્યા છે, એટલે કે જેટલા પણ માછીમારો માછીમારી કરવા માટે દરિયામાં ગયા છે તેમને પરત ફરવા માટે ખાસ અપીલ કરવામાં આવી છે। આ સિવાય અગાઉ પણ હવામાન વિભાગે કહ્યું હતું કે જે સમય વાવાઝોડાનો છે ત્યાં સુધી દરિયો ન ખેડવા માટે ખાસ સૂચના અપાઈ હતી અને આગામી સૂચના ન આપવામાં આવે ત્યાં સુધી દરિયામાં ન જવા માટે પણ અપીલ કરવામાં આવી હતી, પરંતુ હજી પણ એવા અનેક માછીમારો છે કે જેઓ દરિયામાં ગયેલા છે તેમને પરત બોલાવવામાં આવી રહ્યા છે। તો જૂનાગઢના માંગરોળના દરિયામાં તોફાની કરંટ જોવા મળી રહ્યો છે। માંગરોળ બંદર પર લગાવાયું છે 3 નંબરનું સિગ્નલ। દરિયાકાંઠામાં વાવાઝોડાની થઈ શકે છે અસર। આગામી 3 દિવસ માછીમારો માટે ચેતવણી જાહેર કરાઈ છે। માછીમારોને દરિયો નહીં ખેડવા માટે સૂચના આપવામાં આવી છે। માછીમારી કરવા ગયેલા લોકોને નજીકના બંદરે પહોંચી જવા માટે સૂચના આપવામાં આવી છે। તો ત્રણેય દ્રશ્યો આપ જોઈ શકો છો। દ્વારકા, જામનગર અને જૂનાગઢ દરિયાકાંઠાના દ્રશ્યો છે કે જ્યાં દરિયામાં પણ ભારે કરંટ જોવા મળી રહ્યો છે। તેનું કારણ એ છે કે દરિયામાં જે વાવાઝોડું સક્રિય થયું છે, જેનું નામ શક્તિ વાવાઝોડું આપવામાં આવ્યું છે, અને આ વાવાઝોડાની અસર ગુજરાતના અનેક દરિયાકાંઠા ઉપર જોવા મળી રહી છે। પરંતુ રાહતની વાત એ છે કે આ વાવાઝોડું જમીન પર નથી ટકરાવાનું, એટલે કે ગુજરાતના દરિયાકાંઠે આ વાવાઝોડું ટકરાવવાની કોઈ જ સંભાવના હાલ પૂરતી નથી વ્યક્ત કરવામાં આવી, જેથી કરીને લોકોને હજુ પણ આગામી 2 થી 3 દિવસ સુધી સાવચેત રહેવા માટે ચોક્કસથી હવામાન વિભાગે કહ્યું છે। દરિયાકાંઠાના વિસ્તારોમાં ન જવા માટે લોકોને સૂચના આપવામાં આવી છે અને માછીમારોને પણ દરિયો ન ખેડવા માટે સૂચના અપાઈ।